શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને શિક્ષણની વાસ્તવિકતા સામે આવી છે। ભેસાણના વિશળ હળમતિયા જે ગામ છે ત્યાં સરકારી સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો। શ્રમ રોજગાર નાયબ સચિવ ડોક્ટર રાજેશ બલદાણિયા શાળામાં પહોંચ્યા હતા। નાયબ સચિવે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો। નાયબ સચિવે પૂછતા વિદ્યાર્થીઓએ એબીસીડી આવડવાની ઘસીને ના પાડી। ધોરણ 9ના વિદ્યાર્થીઓને એબીસીડી ન આવડતા નાયબ સચિવ અચરજ પામી ગયા। શાળાના શિક્ષકોની હાજરીમાં જ વિદ્યાર્થીઓની નબળાઈ સામે આવી છે કે આ ધોરણ 9ના વિદ્યાર્થીઓ છે અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને એબીસીડી નથી આવડતી। एबीसीडी तो आवड़े છે ને एबीसीडी નથી આવડતું શું વાત કરે एबीसीडी एफजीएच ये આવડે છે ને આ તો આમ एबीसीडी મુજબ વાત જો નથી આવડતી શું વાત કરે કોરોના પછી તો પાછા સ્કૂલ ગયા સંવાદદાતા અતુલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અતુલ, આ ભેસાણનું વિશળ હળમતિયા ગામ ધોરણ 9ના વિદ્યાર્થીઓને એબીસીડી નથી આવડતી, કેવી સ્થિતિ અતુલ? જે ચોક્કસથી નવીન જણાવ્યું કે જે રીતે રાજ્યભરની અંદર શાળા પ્રવેશોત્સવનો ધૂમધામથી કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાનું વિશળ હળમતિયા ગામ છે ત્યાં સરકારી શાળા જે ગ્રાન્ટેડ શાળા છે ત્યાં શ્રમ અને રોજગારના જે નાયબ સચિવ હતા તેણે છે તે શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીને કરાવ્યો હતો। શરૂઆતમાં છે તે વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો કર્યા બાદ તેણે જે શિક્ષકોનું છે તેનું શાલોધારી સન્માન કર્યું। ત્યારબાદ તે ક્લાસરૂમમાં ગયા હતા અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો ને તેમાં તેને પૂછ્યું હતું કે તમને એબીસીડી આવડે છે કે નહીં। ત્યારે વિદ્યાર્થીઓએ જે શાળામાં શિક્ષકો અભ્યાસ કરાવતા હોય છે તેની હાજરીમાં જ નાયબ જે શ્રમ અને રોજગાર જે સચિવ હતા તેને જણાવ્યું કે અમને એબીસીડી નથી આવડતી। ત્યારે સચિવ અચરજ પામ્યા હતા અને તેને વિદ્યાર્થીને બીજી વખત પૂછ્યું હતું કે 9મા ધોરણમાં અભ્યાસ કરો છો છતાં તમને એબીસીડી નથી આવડતી। ત્યારે વિદ્યાર્થીઓએ નલીઓ ભણી દીધો હતો। આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈ અને શાળામાં કેવું ભણતર અપાવતું છે, વિદ્યાર્થીઓને કેવું ભણાવવામાં આવતું છે તેને લઈ અને અનેક સવાલો ઉભા થયા છે। શાળા પ્રવેશોત્સવમાં ધોમ ખર્ચા કરવામાં આવે છે અને મંત્રીઓ સહિત જ્યારે બાળકોને પ્રવેશ કરાવતા હોય છે ત્યારે આ વિડીયો વાયરલે ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે। જી અતુલ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ।